जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखूं परमेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। कार्यक्रम जीवना गोठ वनानारे वाहला मा प्रिय भाबो इहेन
આપે તારનાર ઈસુ ખ્રિસ્તા પવિત્ર ને સામર્થ્યવાન નાવામય પ્રેમી સલામ. આજના યા કાર્યક્રમમાં તુમે બધા આનંદથી આવકાર હૈયે. ફરીથી આજે પરમેહરે અપહાલ ઓ સમય ને તક દેની ત્યાં લાભ લેતા તુમા બી કાર્યક્રમ વનાત હૈ તી ખૂબ હારી ગોઠ હૈયે. આમી તુમા ગીત વનાઈએ તી તે તુમ્હાલ ગમ્યા જોરી ને આજના અભ્યાસમાં આગાડી વધતા પહેલા આપા પ્રાર્થના કોતે. પવિત્ર 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 અમે હરગ્યા પરમેહર આબા તું જ જીવતો ને સામર્થ્યવાન દેવ હેતો. રાજા રાજા ને દોણ્યા દોણી બી તું જ હેતો. તું આમ્હાલ હંભાળી રાખતો હો ત્યાં હાટી તા આભાર માનજે. આજે યા કાર્યક્રમ મારફતે તા વચને વનાયા ખૂબ મૂલ્યવાન સમય દેનહો તોવે તા આભાર માનતા આમાં તુલ પ્રાર્થના કોજે. ઓ પ્રભુ ઈસુ આજને તા વચને આમ્હાલ તું સમજાડ. યા અભ્યાસ મારફતે તા દેનલા દ્રષ્ટાંત આમાં ખૂબ સારી રીતે સમજી શકજે. તુલ ઓળખી શકજે ને અનંત જીવનને ભાગીદાર બની શકજે. પ્રભુ તું જ માં પ્રિય બા બોઈએ અરે બોલ ને તા ઓળખાણ દે. આજે અહીં તુલ પ્રાર્થના કોતા હું જે અનાથ હેતે જ્યો બાયો વિધવા હેત્યો જે બહા વિધુર હેતા. ઓ પ્રભુ તું ત્યાં મુસીબત જાત હો તું ત્યાં વહી પ્રેમ કોત હો. પ્રભુ તા વળખાણ ત્યાલ મિળે તે બી અનંત જીવનને ભાગીદાર બને ત્યાલ તું આશીર્વાદિત કહો. પ્રભુ ત્યાં દુઃખ ચિંતા મુશ્કેલી તું દૂર કહો ત્યાં જરૂરિયાત તું પૂરી કહો. ઈ પ્રાર્થના અમે તારનાર ઈસુ ખ્રિસ્તા નાવામય કોજે તે વનાઈને જવાબ દે. આમેન. માં પ્રિય બહાબોહી આમી આપા ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંત વિશેના અભ્યાસમાં આગાડી વધતે. ગિયા કાર્યક્રમમાં આપાએ દ્રાક્ષાવાડીના મજૂર વિશેના દ્રષ્ટાંત વરે હરગા રાજ્ય કોહડા હૈયે ત્યાં વિશે એયેલ. આજે બી આપા ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કોવા વિશેના દ્રષ્ટાંત દેનહા ત્યાં અભ્યાસ કોતે. પવિત્ર શાસ્ત્ર બાઇબલના નવા કરારના વિભાગમાં લુકા લખલી સુવાર્તા 18મો અધ્યાય 1-8 કલમમાં તી લખલા હૈયે. ઈસુ ખ્રિસ્તે કાયમ પ્રાર્થના કોરા જજે ને તામય હિંમત આરના નહીં તી સમજાડા હટી એક દ્રષ્ટાંત આખ્યા. એક શહેરામાં એક ન્યાયાધીશ રા હતો તો તે પરમેહરાથી બી બિયા નહીં હતો ને કોઈ બી મહાલ ગણકારા નહીં હતો. ત્યાં જ શહેરામાં એક વિધવા બાઈ હતી. તે વારંવાર ત્યાં પણ એને આખે માં ફરિયાદ્યા પણ માં ન્યાય દેવાડ. થોડા સમય સુધી તે તો ન્યાયાધીશ તેહ કોરા નહીં માગે. બાકી પાછે તે ત્યાં મનમાં આખ્યા જોકે આય પરમેહરાથી બીયું નહીં ને કાદા મહાલ ગણકારું બી નહીં તેરું બી ઈ વિધવા બાઈ માન થાકાડી ટાક્યું હો ને આગ્રહ કોયા કો હોય ત્યાં હટી આય તેલ ન્યાય દેવાડી ને તે કદાચ તી વારે ઘડી જઈને માન આપદા પાડ્યા કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આખ્યા ઓ અન્યાયી ન્યાયાધીશ કાય આખે તીવો નયા તે દેવ ત્યાં પસંદ કોલા લોકહાલ જે ત્યાલ રાત દેહી વિનંતી એટલે પ્રાર્થના કોતે હે ને જ્યાં વિશે તો ધીરજ રાખે હે ત્યાલ કાંઈ જવાબ નહીં દી કા. આય તુમ્હાલ આખું પરમેહેર ખૂબ ઝડપથી તે હાલ જવાબ દી. બાકી માણહે પહો એટલે ઈસુ ખ્રિસ્ત પાછો ઈ તવે ત્યાલ વિશ્વાસ જોડી કા કહે એટલે કોલા જહામાં વિશ્વાસ એરા મેળી. માં પ્રિય બહાબોહી પ્રાર્થના કોના ત્યાં વિશે ઈસુ ખ્રિસ્તે જી દ્રષ્ટાંત દેનહા ત્યાલ તુમા સમજી ગયેરી. કોલી હારી ગોઠ ઈસુ ખ્રિસ્તે માન ને તુમ્હાલ સમજાડી. ઈસુ ખ્રિસ્તે આખ્યા પ્રાર્થના તે કાયમ ચાલુ જ રાખા જોજે તામય હિંમત આરના નહીં હૈયે ને જોવે આપા આપે પ્રાર્થના ચાલુ જ રાખજે તો એ પરમેહેર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જરૂર ત્યાં જવાબ બી દે. પ્રથમ આપા એ તે પ્રાર્થના એટલે કાય. પ્રાર્થના એટલે પ્રિય બહાબોહી પરમેહરા અરે પ્રભુ ઈસુ ખ્રિસ્તા અરે ગોઠી લાવના હૈયે. હા પ્રાર્થનામાં તુમે તુમા દોસ્તારહા અરે અથવા બેન પોણિયા અરે ગોઠી લાવતે हैं તેહી કોઈ ઈસુ ખ્રિસ્તા અરે ગોઠી લાવના હૈયે. પરમેહરા અરે સુખ દુઃખની ચર્ચા કોના હૈયે. આપે માગણી પરમેહરાલ આખના હૈયે. પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં માથ્યા લખલી સુવાર્તા 7મો અધ્યાય
7મી કલમમાં આખે તુમા માઘા તે તુમ્હાલ દેવામાં યી, હોદહા તે તુમ્હાલ જોડી, ને ઠોકહા તે તુમ્હે હાટી ઉગાડવામાં યી, ને ત્યાં હાટી જ માં પ્રિય ભાબોહી આપે હે પરમેહરા પાએ માગના હૈયે, ત્યાલ પ્રાર્થના કોના હૈયે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યશાયા પ્રબોધકા લખલા પુસ્તક 59મો અધ્યાય 1લી ને 2જી કલમમાં લખલા હૈયે, એ યા પરમેહરા હાથ ઓલો બાદો ટૂંકો હોવી ગયો નાઈ કા તો બચાવી નહીં શકે, ને ત્યાં કાન ઓલો બોરો બી નહીં હોવી ગયો કા તો વનાઈ નહીં શકે. બાકી તુમ્હે પાપ તુમ્હે ને પરમેહરા વચ્ચે ભિન્નતા એટલે જુદાપણા કોતા યન્હા, ને તુમે પાપાહાઈ પરમેહરા મુખ તુમ્હે અસરે અહીં કોઈ ફેરવી દેનહા કા તો વનાઈ જ નહીં. માં પ્રિય ભાબોહી પરમેહેર જીવતો ને જવાબ દેનારો હૈયે, તો પ્રાર્થના વનહાય ને બચાવનારો હૈયે. બાકી આપે પાપને લીધે પરમેહેર આપાહાલ જવાબ નહીં દઈ શકે ને બચાવી નહીં શકે. કહા કા આપા આપે પાપ ત્યાં આગાડી કબૂલ કોઈને પસ્તાવો કોના હૈયે ને ત્યાં હાલ છોડી દેના હૈયે. એટલે જોવે તુમા પ્રાર્થના કોત હે તે પાપા પસ્તાવો બી કોના જરૂર હૈયે. માં પ્રિય ભાબોહી પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ગીત શાસ્ત્રના પુસ્તક 121મો અધ્યાય 4થી કલમમાં આખે એ યા ઇસરાયેલનો રક્ષક એટલે પરમેહેર હૈયે, તો હુએ નહીં ને નીંદેમાં બી નહીં યઈ. હા પ્રિય ભાબોહી આપે પરમેહેર કાયમ પ્રાર્થના વનાનારો હૈયે. આપા દ્રષ્ટાંતમાં અહીંયા તે અન્યાયી ન્યાયાધીશ વિધવા બાએથી થાકી ગયો ને છેલ્લે તે બાયેલ ન્યાય દેવાડ્યો. કહા કા વિધવા બાઈએ તે માગણી ચાલુ જ રાખી. તે કોઈ જ આપા જોવે પ્રાર્થના કોજે ને જવાબ મિળતા વા લાગે તે હિંમત હારના નહીં, બાકી પ્રાર્થના કોના ચાલુ જ રાખના હૈયે. ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે પ્રાર્થનાનો જવાબ જલ્દીથી દેનારો હૈયે. જોવે આપા હિંમત હારી જાયને પ્રાર્થના કોના બંધ કોઈ દેજે, તોવે આપા આપે વિશ્વાસ બી ગુમાવી દેજે. ને ઈસુ ખ્રિસ્તા આખ્યા જોવે આ પાછો યનારો હેતાવ, તોવે માન કોલા જ આહામાય વિશ્વાસ એરા મેળી, એટલે કોલે જ આય વિશ્વાસુ દેખાઈ. માં પ્રિય ભાબોહી ત્યાં હાટી જ ઈસુ ખ્રિસ્તા આખ્યા તુમા કાયમ પ્રાર્થના કોયા હિંમત માં આ રહા. આજે ઓ કાર્યક્રમ વનાત हैं તોય તુમા ત્યાં વિચાર કોજા પ્રાર્થના કોતા હિંમત હારી જાતે हैं અથવા ચાલુ જ રાખતે हैं. ને ઈસુ ખ્રિસ્ત પાછો ઈ તોવે તુમા ત્યાં વિશ્વાસુ દેખાયા અથવા અવિશ્વાસુ તુમા જ નક્કી કોયા. પરમેહેર યા કાર્યક્રમ મારફતે तुम्हाल आशीर्वाद दे. ये ता कार्यक्रम में पाछे मिल हूँ ता हुदी राजा लेते हैं. પ્રિય ભાબોહી આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગીએ ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા प्रेम ने तामाई अनुभवी सके ओरी. कहा का परमेहरा ईच इच्छा है बादेज माहे तारण पामे. वहला भाबोही आम्हे सरनामा है कार्यक्रम जीवाना गोठ. कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002. धन्यवाद.